નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। નજર કરીશું નેટવર્ક ગુજરાત ન્યૂઝ પર। જૂનાગઢ પાસેના ખડિયા ગામે નશા કરવા મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ ડુંગરપુરના મજૂર યુવાન રફીક શાહ રફાઈની લોખંડના સળિયા વડે નિર્મમ હત્યા કરવામાં આવી। આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી હતી। પોલીસે ગણતરીના કલાકો બાદ આરોપી મિલન સોલંકી અને અનિલ ગુજરાતીને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે। ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું કે મૃતક રફીક શાહ મજૂરી કામ કરતો હતો અને આરોપીઓએ તેને ધના મહારાજના આશ્રમ પાસે બોલાવી નશાની હાલતમાં હુમલો કર્યો। લોખંડના સળિયા વડે માથામાં ગંભીર ઘા મારતા રફીક શાહનું મોત થયું હતું। આરોપીઓ અને મૃતક વચ્ચે જૂની અદાવત તથા નશાની હાલતમાં થયેલી તકરારથી મામલો ઉગ્ર બન્યો। ઝડપાયેલા આરોપીઓમાંથી એક મિલન સોલંકી પર અગાઉ સામાન્ય ગુના નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખડિયા ગામ ખાતે એક ખૂનનો બનાવ બનવા પામેલ છે। જે બનાવની વિગત એવી છે કે આ કામે મરણ જનાર રફીક શાહ કરીમ શાહ રફાઈ જે ડુંગરપુરના રહેવાસી છે, તેઓ તારીખ 16/4/26ના રોજ પોતાના ઘરે હોય છે। એ સમય દરમિયાન આ કામના આરોપીઓ મિલન સોલંકી અને અનિલ ગુજરાતી તેઓના ઘરે આવે છે અને તેઓને ધના મહારાજના આશ્રમ ખાતે આવવાનું જણાવે છે। આ સમય દરમિયાન બંને આરોપીઓ અને મરણ જનાર ધના મહારાજના આશ્રમ ખાતે હોય છે અને તે સમય દરમિયાન તેઓને શાબ્દિક બોલાચાલી થતા અને આવેશમાં આવીને મારામારી થતા મિલન સોલંકી અને અનિલ ગુજરાતી નામના આરોપીઓ ત્યાં બાજુમાં એક લોખંડનો સળિયો પડેલો હોય છે, તેના વડે આરોપીને માર મારે છે, જેમાં માથામાં એક વાર કરે છે, જેના કારણે તેઓને માથામાં ઈજા થાય છે। આ ઉપરાંત તેઓના પગમાં